શીતલ, હા રવિ, બોલો ને, શું કામ હતું? લે આ 2000 રૂપિયા. તારે હોસ્પિટલ બતાવવા જવાનું છે ને? અને હા, બીજા વધારે રૂપિયાની જરૂર હોય તો તું મને કહેજે, હું આપીશ. રવિ, તારા ભાઈના મૃત્યુ બાદ હું ખાલી તારા સહારે જ આ ઘરમાં પડી છું. ખાલી તારા સહારે જ જીવિત છું. શીતલ, તું જરાય ચિંતા નહીં કરતી. હું તને કોઈ જ પ્રોબ્લેમ નહીં પડવા દઉં, કોઈ તકલીફ નહીં આવવા દઉં. પણ શીતલ, મારે તને એક વાત કહેવી છે. હા હા, બોલ ને, શું વાત કરવી છે? શીતલ, મારા હવે લગ્ન થઈ ગયા છે. મારા ઘરમાં મારી પત્ની પણ આવી ગઈ છે. એટલે એ મને પૂછતી હતી કે તમે આમ શીતલ ભાભીને શીતલ કહીને નામથી શું કામ બોલાવો છો? એને ભાભી કહીને કેમ નથી બોલાવતા? જો શીતલ, રુચિના મનમાં કોઈ બીજી શંકા ઊભી થાય કે અમારા બંને વચ્ચે ખતરાક ઊભો થાય એ પહેલા હું તને કહી દઉં છું કે હવેથી હું તને ભાભી કહીને જ બોલાવીશ. રવિ, આ તો શું વાત કરે છે? તારી કોલેજની ફ્રેન્ડ જે એક સમયે તને પ્રેમ કરતી હતી, તારી સાથે લગ્ન કરવા માંગતી હતી, એને તું હવે ભાભી કહીને બોલાવીશ? શીતલ, લીમડાના પાનને ક્યારેક બાળીને ધુમાડો કરવામાં આવે છે ને, તો ક્યારેક એ જ પાનને ખૂટીને નો રસ બનાવીને પણ પીવામાં આવે છે. બસ એવી જ રીતે જીવનના ક્યારેક કડવા દિવસોને આમ જ ખૂટીને પીવા પડે છે. ઓહ, એમ વાત છે. આ બંને કોલેજ ફ્રેન્ડ હતા, બંને લગ્ન કરવા માંગતા હતા પણ ન થયા. હા તો મારા નસીબે મારો સાથ ન આપ્યો રવિ, અને મને તારી પત્ની બનવાનો મોકો ન મળ્યો. પણ રવિ, ભલે આજના સમયે આપણા વચ્ચે કઈ નથી, છતાંય તું મને ભાભી કહીને ના બોલાવ. એ મારાથી ન સંભળાશે. આપણા છીછરા સંબંધોને આપણે બંને હવે સાવરવા જ પડશે. હવે આપણા બંનેના માર્ગ બદલાઈ ગયા છે, આપણા રસ્તાઓ બદલાઈ ગયા છે, એટલે હવે આપણે આ રીતે જ રહેવું પડશે. જો રવિ, મને તો આ બધું ઠીક નથી લાગતું કે તું મને ભાભી કહીને બોલાવ. બાકી જેવી તારી મરજી. રવિ, મારે તમને કંઈક પૂછવું છે. મને ખબર જ છે તારે શું પૂછવું છે, છતાં પણ બોલતું શું વાત છે? તમારા અને શીતલ ભાભી વચ્ચે શું સંબંધ છે? મારા ને શીતલ ભાભી વચ્ચે દેર ભાભીનો સંબંધ છે, બીજું કંઈ નથી. ખોટું બોલી રહ્યા છો તમે. મેં તમારા બંનેની બધી વાત સાંભળી લીધી છે અને મને ખબર પડી ગઈ છે કે શીતલ ભાભી તમારા કોલેજના ફ્રેન્ડ છે. હા, શીતલ મારી કોલેજની ફ્રેન્ડ હતી. અમે બંને જણા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમે બંને જણાએ
સાથે લગ્ન કરવાના સપના પણ જોયા હતા, પણ અમારા જીવનમાં એક આંધી આવી. શીતલની સગાઈની વાત મારા મોટા ભાઈ સાથે ચાલી. જોત જોતામાં એ બંનેના લગ્ન પણ થઈ ગયા. બસ અમારા નસીબે જ અમને સાથ ના આપ્યો, એટલે જ અમે બંને પ્રેમી પંખીડા હવે દિયર ભાભી બની ગયા. શીતલની વાત તમારા ભાઈ સાથે ચાલી ત્યારે તમે તમારા પપ્પાને કેમ ન કહ્યું કે તમે શીતલ ભાભીને પ્રેમ કરો છો? હું મારા ભાઈના માર્ગનો કાંટો બનવા નહોતો માંગતો. જોકે શીતલે તો એના મમ્મીને વાત કરી જ હતી, પણ શીતલના મમ્મી જ ના માન્યા. એટલે ના છૂટકે શીતલના લગ્ન મારા ભાઈ સાથે થઈ ગયા અને શીતલ આ ઘરમાં લગ્ન કરીને આવી ગઈ. રવિ, સાચું બોલજો, હજુ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો ને? ના રુચિ, હવે હું શીતલ વિશે આવી વાત વિચારી પણ ના શકું, કારણ કે શીતલ હવે મારી ભાભી છે. એના ઉપર હું આ નજર ના કરી શકું. રવિ, કરેલીના છોડ ઉપર ક્યારેય કરેલના ફૂલ નથી આવતા, અને એવી જ રીતે આપણે જેને પ્રેમ કરતા હોઈએ ને એના વિશે કોઈ બીજા ભાવ નથી આવતા. એટલે રુચિ, તું મારા પર શક કરે છે? શક નહીં, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે બંને હજુ પણ એકબીજાને પ્રેમ કરો જ છો, અને આ વાત હું સાબિત કરીને જ રહીશ. બસ રુચિ, તું હવે હાથ બહાર જઈ રહી છે. અરે અરે, આટલી હદે તું મારા પર શક કરી રહી છે? પપ્પા, એક મિનિટ અહીંયા આવો ને. હા, બોલ ને બહુ બેટા. પપ્પા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા, બોલો ને, શું વાત કરવી છે? પપ્પા, શીતલ ભાભીને હવે એમના પિયર મોકલી દો. અરે હો બેટા, તમે આવું કેમ બોલો છો? પપ્પા, હવે મોટા ભાઈ તો રહ્યા નથી, તો પછી ભાભી રહ્યા નથી ને શું કામ છે? એટલે એમને એમના પિયર મોકલી દો. પણ બેટા, રોહનના મૃત્યુ પછી શીતલ વહુને સંભાળવાને એ આપણી જવાબદારી બને છે અને આપણી ફરજમાં આવે છે. અને આ રીતે ઘરની બહાર ન કાઢી મુકાય. પણ પપ્પા, ભાભી હજી જવાન છે, એમના બીજે પણ લગ્ન થઈ શકે એમ છે. તો તમે ભાભીના મમ્મીને કહી દો કે એમને લઈ જાય અને ભાભીના બીજે લગ્ન કરાવી દે. બેટા, મને એ નથી સમજાતું કે તમે આવું કેમ બોલો છો. અને શીતલ આ ઘરમાં રહે તો તમને વાંધો શું છે? વાંધો છે પપ્પા. તમને તો હવે જાણ થઈ ગઈ હશે ને કે શીતલ ભાભી ને રવિ કોલેજમાં હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતા હતા. હા બેટા, પણ મને એ વાતની મોડેથી ખબર પડી હતી. પણ પપ્પા, તમને હજી એ વાતની નથી ખબર કે શીતલ ભાભી અને રવિ હજુ પણ એકબીજાને પ્રેમ કરે છે. અરે ઓ બેટા, આ બધો તમારો વહેમ છે. બાકી તમે સમજો છો ને એવું કાંઈ નથી. પપ્પા, તમને આ વાત સમજાતી નથી ને હમણાં? પણ કંઈ નહીં, હું એક દિવસ આ વાત સાબિત કરીને જ રહીશ કે આ વહેમ નહીં પણ આ હકીકત છે. ઓ બેટા, તમે હાથે કરીને શું કામ આ ઘરનું વાતાવરણ ડોળો છો? તમને બધા સાથે હળી મળીને રહેવામાં શું વાંધો છે? પપ્પા, હવે તમને શું સમજાવું? જેનો પતિ જ પોતાની પત્નીના હાથમાં ન રહે એ પત્ની શાંતિથી કેવી રીતે જીવી શકે? તમારી વાત સાચી છે હો બેટા, પણ જો એવું જ કંઈ હોય ને
તો એ રસ્તેથી પતિને પાછો વાળવો ને એ પણ એક પત્નીની જ ફરજ છે ને. સારું બેટા, આ વિશે આપણે પછી વાત કરશું. મારે બજારમાં થોડું કામ છે તો હું જાઉં છું. હાય રુચિ, ઘરે કોઈ નથી? બસ એમ જ સમજ, કોઈ નથી ઘરે. જો રુચિ, તું મારી કોલેજની ફ્રેન્ડ છે, એટલા માટે હું તને સમજાવું છું કે તું હાથે કરીને આવા ઝઘડા શા માટે કરે છે. અને તું જેવું વિચારે છે ને એવું રવિ અને શીતલ વચ્ચે કાંઈ જ નથી. તને કઈ ખબર નથી સાગર. હું આ ઘરમાં રહું છું એટલે મને બધી વાતની ખબર છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. જો રુચિ, ક્યારેક નજરે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે, અને વહેમની કોઈ દવા નથી દુનિયામાં. અને જો તું આવું ને આવું કરતી રહી ને તો એક દિવસ તારું ઘર ભંગાતા વાર નહીં લાગે. હજુ સમય છે તારી પાસે, સમજી જા તો સારી વાત છે. હા તો તું રવિને સમજાવ ને કે શીતલનો પીછો છોડી દે. એ બંનેને સાથે જોઉં છું ને તો મારી આંખમાંથી ઝેર ઉભરાઈ આવે છે. એ જ ઝેર એક દિવસ તારા સંસારને બાળીને ખાક કરી નાખશે. તો પણ તું આ વિશે રવિને સમજાવ ને, હું એમ કહું છું તને. હું તો એને સમજાવીશ, પણ અત્યારે તારે સમજવાની જરૂર છે. આમાં રવિનો કોઈ દોષ નથી. એ કોલેજમાં એક ફ્રેન્ડ હતા અને અત્યારે એ વાતો કરે છે તો એમાં શું થઈ ગયું? કોલેજ ફ્રેન્ડ નતા, એ બંને છે ને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ પેલી શીતલના લગ્ન થઈ ગયા મોટા ભાઈ સાથે. અને હવે મોટા ભાઈ તો રહ્યા નથી એટલે શીતલનો રસ્તો સાફ થઈ ગયો. ને મને બીક લાગે છે કે શીતલ રવિને મારા હાથમાંથી છીનવી ન લે, એટલે જ હું આ બધું કરું છું. જો શીતલ તો રવિને નહીં છીનવે, પણ જો તું આવું ને આવું કરતી રહી ને તો એક દિવસ રવિ જરૂર છીનવાઈ દેશે. રવિ મારા હાથમાંથી છીનવાઈ જાય ને એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. અને જો એના માટે મારે શીતલના ઘર છોડાવવું પડે ને તો એને છોડાવડાવી દઈશ ઘર. પણ હું મારા રવિને મારાથી અડગો નહીં થવા દઉં. મને લાગે છે કે આ તારો વહેમ આંખથી જ અડગો નહીં. જો આમ નામ ચાલતું રહ્યું ને તો રવિને આ દુનિયાથી અડગો થતા નહીં રોકી શકે. અરે ભૂપતભાઈ, તમે આવો આવો બેસો. કેમ છો બેન? બસ મજામાં. પણ આમ અચાનક કેમ ભૂલા પડ્યા? બેન, હું ભૂલો નથી પડ્યો, પણ થોડું કામ છે ને એટલે આવ્યો છું. અરે હા ભાઈ, બોલો ને, શું કામ હતું? રાધાબેન, ભૂતકાળમાં આપણથી જે ભૂલ થઈ ગઈ છે ને એના પડઘા આજે પણ પડે છે. કઈ ભૂલની વાત કરો છો? હું કઈ સમજી નહીં. શીતલ અને રવિ બંને સાથે કોલેજ કરતા હતા અને બંને પ્રેમ કરતા હતા અને બંને લગ્ન કરવા પણ માંગતા હતા ને એ વાતની મને નહોતી ખબર. પણ રાધાબેન, તમને તો આ વાતની ખબર હતી. તમે ઢાક પીછોડો કર્યો અને તમે તમારી દીકરીના લગ્ન મારા દીકરા રોહન સાથે કરાવી દીધા. ભાઈ, એ સમયે રવિ પાસે કોઈ નોકરી એ નહોતી. એ ભણતો હતો અને કમાતો પણ નહોતો. અને ત્યારે રોહન પાસે સારી નોકરી હતી અને કમાતો હતો. એટલે હું થોડીક લાલચમાં આવી ગઈ અને આ બધું જાણવા છતાં પણ મેં મારી દીકરીને રોહન સાથે પરણાવી દીધી. રાધાબેન,
આ વાતને લઈને મારા ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે. રવિની પત્ની ઋષિ છે ને, એ રવિ અને શીતલ પર શંકા કરી રહી છે અને રવિ સાથે ઝઘડા કરી રહી છે. અને ઋષિ તો હજી એમ જ સમજે છે કે એ બંને હજુ પણ એકબીજાને પ્રેમ કરે છે. હે ભગવાન, હા તમે શું વાત કરો છો? રાધાબેન, હું સમજુ છું કે રવિ અને શીતલના સંબંધ નિર્દોષ છે. એ બંને વચ્ચે ફક્ત દિયર ભાભીનો જ સંબંધ છે. પણ હવે ઋષિ શીતલને એ ઘરમાં રાખવા તૈયાર નથી. રાખવા તૈયાર નથી એટલે? રાધાબેન, તમે જો મારી વાત માનતા હો ને તો હવે તમારી દીકરીને અહીંયા તેડી આવો અને એને અહીં જ રાખો. હા રાધાબેન, જો આમ નામ જ ચાલશે ને તો એક દિવસ ઋષિ પણ એ ઘર છોડીને ચાલી જશે. તમારી વાત સાચી છે. હું એક કામ કરું છું, હું તમારી સાથે આવું છું અને મારી દીકરીને સમજાવું છું. જો એ મારી સાથે આ ઘરે આવવા માટે તૈયાર થઈ જાય તો ઠીક છે, બાકી તમારા ઘરની લક્ષ્મી તો છે જ. હું એને પરાણે તો ન જ કહી શકું ને કે ના બેટા તું એ ઘર છોડીને અહીંયા આવી જા. રાધાબેન, હું તમારી વાત સમજુ છું, પણ જો આમ નામ ચાલશે ને તો કાં તો મારે વહુ ખોવાનો વારો આવશે અને કાં તો દીકરો. અરે ના ભૂપતભાઈ, હા તમે શું બોલો છો? અરે તમે તમારો એક દીકરો તો ગુમાવી ચૂક્યા છો અને હું એવું નથી ઈચ્છતી કે તમારે બીજો દીકરો પણ ગુમાવવાનો વારો આવે. હું અત્યારે જ તમારી સાથે આવું છું. પણ રાધાબેન, એક વાતનો ખ્યાલ રાખજો કે શીતલને આ વાતની ખબર ન પડવી જોઈએ કે હું અહીં તમારા ઘરે આવ્યો હતો. અરે ભૂપતભાઈ, તમે બેફિકર રહો. મારી દીકરીને આ બાબતની કોઈ જાણ નહીં થાય કે તમે અહીંયા આવ્યા હતા અને એટલા માટે હું એને સમજાવવા માટે ત્યાં આવું છું. રાધાબેન, તમારી દીકરી જો સમજી જાય ને તો સારું, નહીંતર અમારા ઘરનો માળો વિખાતા વાર નહીં લાગે. અરે ના ભાઈ, તમે આવું ન બોલો. જો એવું હશે તો હું મારી દીકરીને અહીંયા લઈ આવીશ. તમે તમારા દીકરા અને વહુ સાથે શાંતિથી રહેજો. રાધાબેન, જેનો દીકરો ગામતરું કરી ગયો હોય ને એ બાપ શાંતિથી કઈ રીતે રહી શકે? બસ મારી એક વિનંતી છે કે ઋષિ અને શીતલ સમજી જાય ને તો શાંતિ રહે. ભૂપતભાઈ, ચાલો આપણે તમારા ઘરે જઈએ. આપણે ત્યાં પહોંચવામાં મોડું નથી કરવું. અને બીજી વાત કે કદાચ મારી દીકરીને મારે કહેવું પડશે ને કે તારા સસરા મારા ઘરે આવ્યા હતા, તો એમાં મૂંઝાવાની જરૂર નથી. ચાલો.